કે સતગુરુ દેવજી હો ઢોલ વગાડો ને ભલે વળતો તમે મેલ દો તો ઘડી ફસવા વાળા ઉપર જાઓ કુવાનો ઢકણ સાકડો ચેતરની ઢકણ વાર હા બાપનો ઢકણ બેટડો હો જેમ ઘરની ઢકણ અરે ભાઈ મરે તો ભવારીએ બેની મરે દશ જાય ઓ ના મલો નાના તરુડાની માવડી હો દેને હાથે દશના બાપ મરી જાય ને નાના છોકરા હોય તો છોકરાને કોઈ અગમ ના લાગે એની માં ગમે તે કરીને મોટો કરે બરો પણ મહેતારી મરી જાય બાપ થી મોટો ના થઈ શકે આગમ ઘણું લાગે આજો આને સીડીએ સીડીએ પડાવો પડાવો સાદ ગણેશ વધાવાને આવતું હવે કોરેવાને રીવા ભાઈ કોરેવાને પાંડેવાને રીવા આદર્યા અરે
તારે કોરેવાને વાહમાં હાથે કાયમ હાથ પડાવે બૈયન શેરીએ પડાવો સાત ગણેશ વધાવા તમે આવજો. હવે સરખી બૈયાનો સાત તાર ગણેશ વધાવા બધી હરખી બૈયો જાય અને માતા કોંતા થઈને હેડ્યા એટલે માતા કોંતા ભાળી ગયા. માતા કોંતા કીધું કે તેમ કે હા આ બધા ગામની બૈયો કે ગણેશ વધાવા કોરેવાના વાહમાં મારે કે જાવું છે. એટલે ભેમ થોડાક મરકાણા કે ચમ ભેમ કઈ નઈ કે જો હારું દુઃખ તો આવશે ત્યાં છતાં કે જો પણ કે આખા ગામની બૈયું ભેળી છે મને શું દુઃખ આવે છે કે હારું કે જો માતાજી. હવે સંગે ભર્યો ચોખડીયાનો થાળ માતા કૂતા ભેળા મલકે હાથ તારે હેરતા દુરિયા ધન સામે બેઠો તો પાવડીએ પગ મેલતા માતા કોતા ને પગ લપટી ગયો. પગ લપટી ગયો તારે હાથમાંથી થાળ તો ઉડી ગયો. ચોખા વેલણા બધા શોખમાં દર્દોદન તો ફાતો જ તો દર્દોદન માતા કોતા ને કે છે કે જો તારે ઘરે છતિયા પાંડે 5 છતિયા કહેવાય છે અને માતા કોતા કે તું અમારા વાહમાં માટીનો ગણેશ પૂજવાય છે હે તારે ઘરે છતિયા પાંડે છે 5 તો તમે તો છતનો ગણેશ લાઈન પૂજજો માટીનો તો અમે પૂજા અમારે માટીનો ગણેશ ઠીક છે. હા માતા કોતા લાજો ખોટો એટલે પોતે શા વળકણિયાથી ઘરે આયા તાર મોઢે નૂર બીજો ઉતરી જા. ફેમને ખબર પડી ગઈ ચમ ફેમ માતા કોતા કે ચમ આમ છે કે ભેમ હવે કઈ કહેવા જેવી વાત નથી. જે થવાનું હતું તો થઈ ગયો મેણો તો બોજો પણ તમે એમ કરો 5 ભાઈ ભેળા થઈ અને આપણે સતનો ગણેશ લાવવાની વાત કરો. બીજી વાત ગાવા જો 5 ભાઈ ભેળા થયા. હવે નારદ ભગવાન ને હાજા ઈ વગર કામ કોણ કરે. નારદ ભગવાન 33 કરોડ દેવાના ટપાલી તો પોતે હારવાન વિહારવાન મનારવાન પોતાનો હતો ભગવાન પોતે. અત્યારે નારદ ખૂબ છે પાછા ઘણ ખરા પણ એને વાત ઉલાતો ના ઉલાડી મેલે પણ વાળી ના બધું કરતો કે નારદ દી કે હા તમે સરગાપુરી લો અને સતનો ગણેશ લઈ આવો. નારદ ભગવાન કે જોમો તો મારો તો કામ જ છે ને. નારદ ભગવાન સતનો ગણેશ લેવા જાય છે એવો લઈને આવે. તમે સરગાપુરી માં સતનો ગણેશ લઈને વેલા આવજો. અને માતા કોતાએ તો કે લીધી છે બહુ રટી જો કે નારદજી સરગાપુરી માં જા ભગવાન ને કે હું સતનો ગણેશ લેવા આવ્યો છું અને બીડી મેં હરગાવતા રહો. હવે ભગવાને સતનો ગણેશ નારદજી ને આજો લઈને હેડ્યા. તારે ભગવાને કીધું કે નારદજી કે હા જો આગળ જાતા 2 રસ્તા આવે એક દાય ડાવો ને એક દાય રમણો. એટલે દાવો રસ્તો તમે દૂર કરજો અને રમણા રસ્તે હેડજો. નારદજી કે ઓ ભગવાન દાવો રસ્તે નહીં હેડો. તમે કહેતા આગળ જઈને વિચાર કર્યો કે ભેંસા દાવો રસ્તો કંઈક ભેટી વાળો છે ભગવાન ના પાડે નહીં. આપણે રમણા રસ્તે હેડવું કાંક તો કઈ જોવા મળશે હાથમાં આવશે. હા હવે રમણો રસ્તો તો મીડિયા આવ્યો છે દાવો રસ્તે થઈ જાય. નારદજી હેડ્યા તાર આગળ જતા બ્રહ્મ ખાઈ જાય. બ્રહ્મ ખાઈમાં પાંડેવાને પિતા શ્રી પંડુ રાજા નારુગી ભોગવે 84 હોય. તારે નારદજી હેડ્યા તારે ઓલો પગનો અવાજ આવ્યો પંડુ રાજા ને બ્રહ્મ ખાઈમાં
કે ભાઈ સરગાને માર્ગે કોણ જાય છે? નારદજી બોલ્યા એ તો કે હું નારો જ કે હે કે હું નારો જ. તો કે પ્રભુ તમે આયા હોય પાછા આવો. એક ધ્યાન રાખો, માકડા કોઈ મત કરો. આ મન છે માકડા રૂપી. એક પલમાં ઓર વિચાર કરે, લાઈન કપાઈ જાય. પછી નારદજી તો જાય અહીંયા તારે પંડુ દાદા પરમખાડીમાં નારુગી ભોગવાય કે નારદજી કે હા તમે મતરૂપમાં ઘણા ફરો છો. પંડુ દાદા કહે એટલે તમને ખબર તો હોય છે પાંડેવ ચાય શેક ને કે પાંડેવ ચાય શેક ને. નારદજી કીધું કે પાંડેવ તો એકે મર્યા નથી, 5 જીવતા છે, માતા કોતા પણ જીવતા છે. અને મને આ સતનો ગણેશ લેવા મળ્યો તો સરગાપુરીમાં પાંડેવે, અને હું એ માટે લઈને દો તમારે જે કામકાજ હોય મને કહો. કારણ કે તમે મારો સંદેશો લેતા રહો. એમ કરો પંડુ દાદા તમે મને ચીઠી લખી આલો, કદાચ મોઢેમાં ભૂલી દઉં. પંડુ દાદા ચીઠી લખે છે તારે શું કહે છે કે ઉપર આવો તો મને લોઢાની સાસ વાળા આડા ઠણકાવે અને નેસે તો ભફોડા ખાવે. આવી આવી વિપત રાધા પંડિત ને પડે છે. આવા મેં શું કર્મો કર્યા હતા એટલે મને આટલી બધી વિપત પડે છે. એવું ચીઠી લખી નારદી નાડ્યું. નારદી હેડ્યા લઈ હેડ્યા તારે આયા તારે હેકડા ઠાર કસારી હમાય ને વસ્તી પાડે કોરે બધા પેલા થઈ ગયા. પાસે પાર્ટી બેઠી હોય નારદી આયા. સતનો ગણેશ હતો આજો માંડવાને અને ચીઠી લખીને આલી હતી આલી દુર્યોધન ને. એટલી બધી ભરી સંભામાં દુર્યોધન ચીઠી વાંચે માથું વધારે બોલે ને. ઓ કહે છે તમારે આ કરી દીધો કે બાપુ કે હા આ નારદે તમને કાગળ જે લખેલો છે આલ્યો છે તમે એકલા ને એકલા વાંચો છો, ભોડું હલાવો છો. અમારે શું ખબર ક્યાંથી આવ્યો છે શું લખ્યો છે એટલે તમે આમ બોલીને અમને સંભળાવો. એટલું તો ગોતી રહ્યા દુર્યોધન કે જો ભાઈ આ ચીઠી આવી છે બ્રહ્મખાડ માંથી લખી તન આ પાંડવાને પિતા શ્રી પંડુ રાજા એવો લખ્યો છે કે ઉપર આવો તો મને લોઢાની સાસ વાળા આડા ઠણક મારે અને નેસે તો ભફોડા ખાવે. આવી આવી વિપત રાધા પંડિત ને પડે. એટલે ભાઈ આવું શું મારું કર્મ કર્યું તો મને આ નારુગી મળે. આવો લખીને મેળ્યો છે. હવે આ 5 પાડ્યો તો બેટી તલાક કે સતના ગણેશ લાવે છે પૂરે છે અને બાપ તો એ નારુગી ભોગવે છે. તમે તો અસલ સતવાદી હો ને. જગત એમ કે છે પાંડેવ સતવાદી, પાંડેવ છત્રી, પાંડેવ દાતારી, પાંડેવ ભગત કહો તો પાંડેવ, સંત કહો તો પાંડેવ, પૃથ્વીના શુભા કહો તો 5 પાંડેવ. તમે તો એ રીતે ભોગવતા હો તો તમારા બાપ ને એકદમ હર્ગમાં લાવો અને પછી સતના ગણેશ પૂછજો ન કે આવા પાખંડ કરશો મત. એમ કરી કોને બધા કાલે આ ફેરો ના બેહાય તો નુગ્રા માણસ એમના પિતાજી કે નારુગી ભોગ ઉઠી ગયા બધા ઉઠી ગયા. તાર કોઈ બી ના રહ્યું અહીંયા, કોઈ બી ના રહ્યું. તાર પાસે ભાઈ માતા કોતા બેઠા તારે વાઢ્યા તો લોહી ના જાય. હવે આપણા બાપ નો કોઈ કાફલો થતો હોય આપણે મરી ગયા હોય માતા ને કહેતા આપણને ઓછું થાય. ભાઈ માટે આપણે મા કે બાપ મરી ગયા હોય અને એમના કાર્ય ઘણા બીજા ના હોય ક્યાંક રાવણા બેઠા ને કે ખાનો મારો દાયરા તાર બાપ તો સીધે ટગી ગયા તારું શું થાય. અને તો સતવાદી હતા. હવે કઈ શું કરશે? હવે આનો તો કઈ ઉપાય તો કરવો પડશે ને. અને વિચાર્યું કે બીજો તો કઈ ઉપાય નથી પણ આપણે દલીલ સ્નાપુર બારે અને ભોયરા ગાળા કાળિયાના નામની માળા ફેરવવા એના છે ને. હવે 5 પાડે જેવા દલીલ સ્નાપુર બારે થાય ભોયરા ગાળે કી માળા ફેરવે.
આખા તલથી આવી માં ફેરવા મળ્યા તો કરશા ભગવાનનું ઇન્દ્રાસન ડોલા ખાવા કરશા ભગવાનનું ઇન્દ્રાસન ડોલા ખાય ત્યારે જામ ધરીને બોલો આ ત્રણ ભવનનો નાથ તારે પાપ પાડે ઓયરા મારા ભેરે ભેગા લાગ્યા ભગવાને વિચાર્યો કે મોટો સારો દારૂ ના પાડી પડાવે દુઃખનો યુદ્ધ કરશા ભગવાન અહીંયાથી બીડી ઈચ્છાપુર આયા અને માદેવાને હવે હેલા મારે શિવા મારે આવો ભણવાનો હરદારો તારો સાગો હેલા મારે તારો સાગો હેલા મારે ધીરે આને મારે આવો ભણવાનો હરદારો તારો સાગો હેલા મારે તારો સાગો હેલા મારે ધીરે આની નજરા માયાથી ભરી રોતું ના દેતો ગાયું મારણ વાળો તું ગાયું મારણ વાળો ધીરે કૃષ્ણ ભગવાન પાડીવાન કહે છે કે પાડીવાનું હરદારું તમે બારી આવો બારી ઉસ્માટ માંડ્યો છે પાડ્યો કહે છે કે તું અમારી નજરમાં તો શેઠ હતા અમારી નજરમાં તું આવીશ મત આ વાનો તો તારો છે આ નજર નજરી થાય છે કૃષ્ણ ભગવાને હાથ જોડીને કે હશે પણ તમે બહાર તો આવો મને વાત તો કરો છે શું આ તમારે શું હેડે હમણાં એવો મોજ ના આવે તમે કોઈ અવાજ મત કરો હા ભરો પાંચ પાડી બારી આયા હે પ્રભુ કે કરતા હતા તમે ત્રણ લોકના નાથ તમે ત્રણ ભવનના નાથ તમે તો અમારે પિતાજી કે તમે નારુકી શા માટે આલી અરે કૃષ્ણ ભગવાન કે જો હું કોઈને મારતો નથી કોઈને દુખાલતો નથી પોતપોતાને કર્મે ભોગવવું પડશે અરે તો કે અમારે પિતાજી આવો શું કર્મ કર્યો તો તમારે પિતાશ્રી એ કર્મ કર્યો તો કે જો તમારે પિતાશ્રી ને ઘોડી હતી અને ઘોડી હતી ઉભર ઘોડી ઉભર હતી ત્યાં દેહા દેહા રેતલા જ્યોતિશ્રી હતા એ બધાને બોલાય જોરાય કે મારે ઘોડી ઉભર છે થાણ કરે તાર વસેરી વસેરો આરે જો નવા ધોના ટીપના ફોળી ફોળી શંકરદા મરી ગયા પણ કઈ આપ ગાપ ને ઘર બાજવા લખ્યા ભાષામાં આવે કોઈ શાસ્ત્રમાં ના આવે બધા પૂર્યા દે કોઈ બાકી રાશા ને પંડુરાદા બધાને પૂર્યા પડા એટાણે કૃષ્ણ ભગવાન ને ખબર પડી કે પંડુરાદા ખોટું કર્યું તો એટાણે કૃષ્ણ ભગવાને મહારાજ નો લીધો રે હાથમાં ટીપણું ખવે ખડીયો અને જેડિયો અને આયા ફરતા ફરતા પંડુરાદા ની કસારીમાં આવો આવો કે મહારાજ હોય કે બાપુ તને કે પંડુરાદા કે ખબર નથી કે આવત તો નહીં આવી રહી ગયો હોય બાપુ કે મને તો તમારી કઈ ખબર નથી શું મને ક્યાં ખબર છે તો કે તમે આમ રોહ બીજો જોવો છો કે આવડે એવો શું હું તો બાપુ જો મારે ઘોડી નો જોહ જોવાનો છે જો ઠાણ કરે તારે વસેરી વસેરો તો મહારાજે કીધું કે બાપુ એમ કરો મને આવડશે તો હું તમારી ઘોડીનો રોહ તો દોઈ આલીશ પણ આ એટલા પૂરો છે ને છૂટા કરો એમના બાળ બચ્ચા એની વાટ જોતા હશે એમના બૈરા વાટો જોતા હશે તમને પાપ લાગશે અને એ છૂટા કરો ભગવાન એટાણે મહારાજ છૂટા કરાયા મારા તો કે હારું થારું મહારાજ તારું તારે મહારાજ ના વેહમાં કૃષ્ણ ભગવાન રોહ જોવા બેઠા તારે કે પંડુરાદા કે હા તમારે ઘોડી ઉભરશે ને ઠાણ કરશે લાવશે વસેરી એ વસેરી લાવશે વસેરી તમે ભોયરામ રાખજો અને ભોયરામ રાખજો મોટી થાય ને ગાતર કરે તો બારી ના કાઢતા અને અથવા તો બહાર કાઢો તો માથે પરથી ના નાખતા પરથી નાખો તો માથે રાગ ના વાળતા અને રાગ વાળો તો સરોવર ના રાતા સરોવર માં દો તો કોઈ જાનવર માથે ઘા ના કરતા આ તમારે ઘોડીનો જો પૂરો કરી જે દક્ષિણા આલવી હતી આરી પંડુરાદાએ ઘોડીએ ઠાણ કર્યું વસેરી લાવી ભોયરામ રાશી મોટી છે માય ગાતર કરવા મળી ત્યારે પંડુરાદા યાદ આવ્યું
કે મહારાજ તો ના પાડી ગયા છે, પણ આપણે કરી દઉં આમાં શું ગુણ કે અવગુણ, નકર મન કે વાંચી શું પડે, કાઢી બારી વસેરી નાસી પરથી બીજી નાસી તંગ બીજા તાણી માથે વાળી રાગ કામ લઈ લીધા હાથમાં સરોવર ઉપર જા. સરોવર ઉપર જા તારે 4 યુગ થી મરઘ ને મરઘલી બે ધોરતા હતા. એને કોઈ ભેટો થાતો નતો. ધોરતા ઈ દાડે એવો સમય આવ્યો તારે બે મરઘ ને મરઘલી ઈ ભેગા થયા. અને આ મરઘને ને મરઘલી ને પંડુરારે એક બાણથી પ્રાણ બે પ્રાણ લીધા. એક તીર કામ તો પાંડીઓ તમારે પિતાશ્રીએ મરઘના મરઘલીના એક બાણથી પ્રાણ બે ના લીધા. એ કર્મ લાગુ છું અને આ નારોગી મળે એના છે. મારે પરુણા આયા છે, હાથમાં છે, પગ મેલી ચેટલાય કાપી નાખે. વિચાર કરો વિચાર. તોય આપણે કાંસા મનુષ્ય અવતાર. હવે તમને ખબર છે બદલા સડે છે, ઉતરે બદલા ઉતારી તો આપણને મનુષ્ય અવતાર જ મળ્યો છે. નકે શું કમ મળે? આ તો હાલના સડે હરા બદલા. તો આપણે મનુષ્ય અવતાર છે ને, એ 4 ખાણીનો રીવ છે ને, મોટો મનુષ્ય અવતાર દેવાનો દુર્લભ. 3 ખાણીના રીવની રક્ષા કરવા માટે તમને મળ્યો છે, હણવા માટે નથી મળ્યો. બધો હણી ખાવા મળ્યા. હવે પાડીવા કહે તો હે પ્રભુ કે આનો રસ્તો શું, કે આનો રસ્તો શું? અમારે પિતાની બારી હર્કમાં લાવવાના. તમારે મોટું કે લગ્ન કરવું પડે. એ વાત સાચી, પણ લગ્નમાં રોશે શું છે કે રો લંકમ જાઉં હવાશેર હોનો એ લગ્નમાં, જરાશેર નું માથું લાવવું એ લગ્નમાં, શેધુરી વાયમાં રોગણી રીતિ પાણી લાવવું એ લગ્નમાં, પિયાળામાં જાઉં હવાની માટી હવા કહેતા હાથી હવાની માટી લાવવી આ લગ્નમાં. અને કૃષ્ણ ભગવાન કે મને પણ અવળી બવળી ભાજીના લગ્નમાં લાવવું. તારે પાંડી વિચાર્યું. હવે અરે એ પાંડીવા કામ ભરે છે. નકરું નામના હતા પાંડી બોલ્યા કે જો લંકમ હું રહીશ, હું લાવીશ. પોતે ભર્યું એમ હતા કે ધરાશીલ નું માથું તો હું લાવીશ. એમે ભર્યું ધર્મરાધા કે શેધુરી વાયમાં મૂળ પેલું રોગણી રીતિ પાણી મોં લાવીશ. ધર્મરાધા એ ભર્યું. અર્ધણદી હતા, અર્ધણદી કીધું કે પિયાળા મોં હવાની માટી મોં લાવીશ. 4 શેજીવ રોશી જબર હતા, મરાને હારા કરતા. શેજીવ રોશી કે કૃષ્ણ ભગવાન રવડી બબડી લાવી નાચ મારે. પાછી ભાઈએ કામ ભરી લીધો છે. તારે દાડો બીજો હાથ બીજો પડી ગયો અને સમુદ્રની કાની અવાજ જો દેવા બત્તીનું ટાણું થઈ ગયું. સમુદ્રની કાની અવાજ જો કે અર્ધન પિયાળામાં જાય, અર્ધન કે પિયાળામાં જાય હવાની માટી લેવા. સમુદ્ર બધી ખબર હતી કે અંધારો બીરો પડી ગયો છે, દીવાબત્તી ચાલુ થઈ ગઈ છે. તારે અર્ધન થી ઘરે આયા. સમુદ્ર સાતી સામો તાણ્યો છે ઘોંઘતો, દીવાબત્તી બંધ, અધારું કરી બેસી ગયા સાનામાં ખાવા પીવા. અર્ધન થી આવીને ભરે કે મારું છે શું કર્યું છે માણસે કે જોયું બધું. જોઈને હવે અર્ધન કે છે સમુદ્ર ને
અર્ધન કહે છે હા કે તારા પિયર માં તો કોહળ છે ને છે કોઈ મરી નથી ગયો ને તે ચાનો હોક પાલ્યો છે સાથી હમ તાને તે ઘોંઘટો દીવા બધી બંધ કરી છે સમુદ્ર કહે છે અર્ધન ને કે મારા પિયર માં કોઈ મરી નથી ગયો અને હાર વેડ માં કોઈ નથી ગયો પણ મેં તારા પદનો જ પાલ્યો છે હોક કે ચમ તારો ઘણો મને ધોખો છે પણ શા માટે કે પિયાલે પદામણી ના કરે કામળના દોરડા આને રાખે ના પાય તને પાછો ના આવવા દે અને ભેમ ને મેલ ભેમ તો અજાડી છે ને તો ભેમ તો પાછો આવતો રહે છે પણ તું રહેવા દે અર્ધન તમે રહેવા જો અર્ધન કહે છે જો સમુદ્રા બોલવું હોય તો બોલજો ના બોલવું હોય તો ના બોલજો રહેવું હોય તો રહેજો અને હોગ પાડીને બેહવું હોય તો બેસજો તમારું મન પડે એમ કરજો બીજો અમે પાસે ભાઈ કામ કર્યું અમે બીજાને ભણાવવા વાળા નથી એટલે નથી હે કે ના અમે જાતે કામ કરશે જે થવું હોય થાય એટલે સતવા દઈએ થાય પાંચ ભાઈ અમે કામ કરીએ તો કરવાના જ હા બસ બીડી પીએ પછી ભોરે હમણાં સાલું બંધ કરી
તો પૂછડો એને ઈએ ના હોય વાળો અરે આ તો કીટો કીકડો ને છૂટે લડીએ ના અરે આ તો કીટો કીકડો અરે છૂટે લડીએ ના પૂરે ગળે કો બારડી ને કહેજે નાના બાળ પૂરે ગળે કો બારડી એને કહેવા નાના બાળ અરે વે ચકડે તાલ તો પરણો પદામણી ના રે વે ચકડે તાલ તો આ પરણો પદામણી ના પાથરો એની આંખો લાલ ગલાલ તો નર પાથરો આ યે ગાતો પરસ્યો એટલે રો પરસ્યો મીઠ મારે વરે ઓલો ચીકડી આવે કે ના પણ મારતા આવે જ રો ને કે અર્ધન રસડા ખેરિયા ખેલ્યા પિયાળા માય સમુદ્ર આડા ફર્યા એ ઇસ્નાપુરના રાધિયા વારો મારા સાહેબા તો પિયાળી મતરા હે પિયાળી મતરા પાછો વાજો રથ કઈ અર્ધન માનતા નથી પછી કીધું કે ડાવા શકન આલે ડાવા બોલે સીબરા ને રમણી લાળી થાય લાળ કે નશાલ ડાવા બોલે સીબરા રમણી લાળી થાય એવી શકની ચાલશો તો તમે ને ભાવો ઘરની બહાર પાછા વળવું કે હો પછી કીધું કે માકડ મોસો હોય મોજરો એને ઈએ ના હોય વાળ એટલે મોજરો કઈ નોળિયા ને આદમી માકડ મોસો મોજરો ઈએ ના હોય વાળ એવી શકની ચાલશો ને ભાવો ઘરની બહાર પૂરી મોસો હોય કારી આંસુ હોય એમ હવે શોખ પાર આપી પછી શું કીધું આટો ગીટો ને ઘીઘડો છૂટે રટી હોય ના આટો હોય અને ઘી હોય અને છૂટો હોય આ દટી અને પગમ હોય અળવાણી એવી કે હા બી ધકે તો પાછા વધુ ને કે તમે ને પાડો ઘર ને બાર કોઈ બઈ હોય આપણે તો કોઈ શકન નહીં જાય કોઈ કોણ ઠાકલો એ પૂરી રોગણીઓ રોગણી કો ફરસી કો કે સુરવેલ કો રે ઘડે હું ભારડી રેને કેડીમાં હોય નાનું બાળ એવે શકને ચાલતો અર્ધન પાણીસો પદામણી ના અરે અરે બીજું કીધું કે ઓછો દિગંદર પાતળો રેની આંસુ લાલ ગલાલ આઈએ રાધો વાળ એવી શકની ચાલશો તો પાણીસો એરાવતી ના જો સારું વર્ધન કહીશું એવી ને શકની ચાલશે પાછા જ નહીં આવવાનું શું ભરી શકે ના કે ના એમ કહીને અર્ધન રસલો મારી મેળ્યો અર્ધન હેડીને હેર્યા છે સમુદ્ર પાછા વર્યા છે તારે હવે અર્ધન ધરતી માતાને વંદન કરે કેમ કે અમારે અમારે હાટું છે અમે હાટું કરેલો છે અર્ધનથી ધરતી માતાને વેમરતા વંદન કરે છે જેવા ગુગળમાં ધૂપ સેવે છે જેવા પિયાળા થાય છે રાખો અને
અરદાન કેવે ગુગળ વાળા જો ધરતી માતા તાળા આ બોલ દોરે એવા અરદાન કેવે ગુગળ વાળા જો ધરતી માતા તાળા અરે બોલ દોરે અને અરદાન ઉતરા પિયાળામાં સેવાવર મન ઉરે વાડિયા રે એવા હુલો ઉતરા પિયાળામાં દિનાવર મન ઉરે આવા વાડિયા રે અને અરદાન છે પિયાળામાં દિનાવર મન ઉરે વાડિયા રે અને અરદાન ઉતર્યા ભોળિયામાં ચોહાવર મન ઉરે વાડિયા રે એવા અરદાન ઉતર્યા પિયાળામાં પદ્માવર મન ઉરે વાડિયા રે અને અરદાન લાય છે પિયાળામાં સતાવર મન ઉરે વાડિયા રે એવા હુલો ઉતર્યા પિયરિયામાં હાથમાં વર મન ઉરે વાડિયા રે અર્ધન સેવે ગુગળ વાળા ધૂપ ધરતી માતા તમે તાળા ખોલજો હવે હુલો ઉતર્યા પિયાળા માય પહેલો વરમંડ બીજો વરમંડ ત્રીજો ચોથો પાંચ ને સો ને હાથ ધરતી માતાના હાથ ભરમંડ કાપ્યા તારે પિયાળામાં પહોંચ્યા કાંઠી કરી તળાવ હા તળાવે જઈને ઉભા શું બાતી ઊંઘ નથી આવતી ને ચાલ બસ અર્ધન પાલ માથે થઈને ઉભા છે અને વાસુ નાગની દીકરી અને એરાવતીની દાસી વાસુ નાગની દીકરી એરાવતીની દાસી પાણી ભરવા આવે અને અર્ધન પાલ માથે ઉભા ઢુકડી કાયદાર અર્ધને વિચાર કર્યો કે કેવું તો છે જે થવું હોય થાય અમે આયા ત્રાસ આ દાસી ઢુકડી આયદાર અર્ધન હવે કેવું કે છે અને દાસી વળી કેવું હામું કે છે દબા પાલે અરતાની છે તો છોકરીને જાની તો પણ યાર જાની છે તો છોકરી જાની તો પણ યાર જાનો છે તો છોકરો ને છોટે તારે કામ જેનો છે તો છોકરો આમ છોટે તારે કામ
આપણે પણ પૂરો છું અર્ધમથી પાલ માથે ઉભા છે અને આ એરાવતી દાસી પાણી ભરવા આવી અર્ધમથી કે છે આ બધો ભાઈઓ મારો એક કલાક થોડોક આંભળો તો અમને ધ્યાન રહે ને ધ્યાન રહે દાસી પાણી ભરાવતા અર્ધમથી પૂછ્યું કે ચાની છે તો છોકરી ચાની સો પાણી યાર બોલ કે દાસી કહે છે કે રો વાસુ નાગની સો મો દીકરી અને એરાવતીની સો પાણી બોલ તારે શું કામ છે તો કે ઠેઠી ઘરની જ છે ને તો કે રા તારો નાગ દેવો નહીં કે દે કે તો એરાવતી ની મને પરણાવે મારી સાથે લગ્ન કરો અને લગ્ન ના કરવા હોય ને કાંડમ એમ જ હોય તો મારાથી દૂધ કરવા વઢવા અને વઢવું ના હોય ને તો પિયાળાનો રાજપાટ છોડી રવાના થઈ જાય જા તારે નાગ દેવાન કે દે અરે આર્યા બળી રહી છે પાણી ભસીને બેડું પાડી લાય નાગ દેવાની આપણે બેઠા કથારી પૂરી ભરાઈને બેઠી અને આ તાર બે ફાટ એટલે મેં કીધું કે મારો બેટો આજ થોડી કોઈ દાડો આમ ચમ આવે છે આજ કોઈ કઈ કીધું છે કે ચમ ઢુકડી આવીને પૂછ્યું દયારામ છે કે ચમ છોકરી આમ આવે છે કોઈ દાડો ને નારામ કે કોઈ તને કઈ કીધું છે કે કીધામ તો કોઈ ખામી જ રાશી નથી કોણ છે કઈ શું કીધું કે આપણે સરોવરની પાલે કાનોઠીની તળાવની પાલે એવો રોધો આવ્યો છે ને એટલે તમારામાં તો કે કોઈ આદમી એવો ભારતીય નથી થોડા અવાજ ઓછો રાખો તમારામાં કોઈ આદમી મોયો ભારતીય નથી ઓલા બધા રીશે કે તમારામાં કોઈ આદમી નથી પછી શું કીધું એને એમ કીધું છે કેતો કે એરાવતીથી મારા લગ્ન કરો અને લગ્ન ન કરવા હોય તો હાથમાં લો હથિયાર અને મારાથી યુદ્ધ કરો યુદ્ધ ન થાય એમ હોય તો પિયાળાનો રાજપાટ છોડી રવાના થો આરે હમાસાર છે તાર તો નાગદેવ બધા મોડ્યા પરા બોલ્યો કે મું મારી નાખું બોલ્યો કે મું મારી નાખું પિયાર છે દાસી કે ભરો તમે થોડોક એલો ના અરે તંગલ બધા રહ્યો મારવા દાસી એલન આલે છે હવે માથી ચોરી મોદરી ને માથે મેવાડી મોર પગ માથી ચોરી મોદરી આ માથે મેવાડી મોર કટારો આકડો ને થોડા ખરી તરવે કટારો આકડો આ થોડા ખરી તરવે અરે લારે ભાતો પીડિયો ને અર્જન રે
પગમાં પહેરે છે વીસુરી મોજડી હા. અને બાંધે છે મેવાડી મોજ બોલે કેડે છે કટારો એને વાંકડો ઓ. અને અસલ છે તરુએ સરોવર સોરઠડી. હા પછી લારે માથે વિડીયો જેને કે અર્જન ને અણહાર હા. કે તો અર્જન નો છે પોતરો ને કે અર્જન તો આપો આપ છે જો મારી નાખો. નાગ દેવાને એમ શું કે મારો બેટો આ પાંડી વાત આપણાથી મરે નહીં ને ઓલી તો ડફોણીઓથી બધી ઉતારી પડી તેરી બી. હે ઉતારી પડી હવે કે શું થાય? તો કેમ કરે આપણે સોનાનો ટકો ને પાન બેડું આપણે નાગ દેવાની સંભાવમાં ફેરવા ફેરવા બધે. રેહા બેડું ઢીલે ઈ અર્જન ને મારે મારે. અને અર્જન ને મારી ના આવે એને એડાથી આપણે પરણાવ પરણાવા. એ હું પાકું કર્યું કર્યું. લખ્યું કાગળ કે અર્જન ને મારી ના આવે એને એડાથી લગ્ન કરવાની સાથે હા. એમને નાગ દેવાને નોકર સાકર બાંડો હતા માડો આ બાંડો નથી ને ફોડે મારતા ઘણો હોય, હોય. ઈ રહી. બાંડે વિચાર કર્યો કાયમ રૂપ જોતા હા. રૂપ ને સામોહિક હા. હાડ વખત કર્યું મારા કન બેડો પહોંચ્યો તો આપણે પણ પરણવું છે પરણવું. બેડો ઝીલો પરણવું છે અર્જુન ને મારવો. મોહિત શાહ નાગદેવ કોઈ બેડો ના દીધો ફરતો ફરતો આવ્યો બાંડા કને ઝીલો બાંડે હમ. મોહમ્મદ હમ. જો બાંડા અર્જુનને તમે મારીને આવો હમ. અને પાછા આવો એટલે એરાથી તમને પરણાવા હમ. અને અડધા રાજપાટ આલા પિયાળાનું રાત રાજપાટ. ખો પીઓ નમાશ દોડી લેર કરો લહેર કરો. બાડા થયો ફૂર હુર. બાડો ઉપડ્યા તારે અર્જુનને દાહ કરવા લાય શેમાડે પહોંચ્યા હા. મારે મજા એકદમ ને હામો આવે કાચરડો કાચેડો. કાચરડો આવે એટલે કાચરડે વિચાર કર્યો મારો બધો બાંડો આ તો બધો કે ચેમ આ ઉતાળો લાગે છે બાદ બાંડો? કે હે બાંડા કે હા તમે કે ચેમ આટલા બધા આમ ઉતાળા રહો છો હમ. કે તમને નથી ખબર કે ના હમ. મોકે આપણે આ કાંડાથી કઈ તળાવની પાણી અર્ધન આવ્યા છે હમ. એટલે અર્ધનને દહ કરવા દઉં છું હમ. અને અર્ધનને મારી ના આવો તો એરાથી પાણી છે મારે મારવાની છે. અને અડધું આલે છે પિયાળાનું રાત. રાતપાત કાચડો કે બાંધા કે આ બોલ્યો તો બોલે ને આપણે મેળવશે ને. ને કે ચમલ્યા જો મો પેલો દોહરો કે અમારે કાચડો કે કાચડો. એટલે હેમળાજી સોળી પરણવા હમ. એ સોળી પરણી ના હોય વર્તન એરાથી મારે પરણવાની છે બે બે મારે પરણવાની છે તો બે, કેમ બે. વતમાં થાય છે આડો પડે અર્ધનને દાહ કરવા નેરાથી પરણે હમ. જ્યાં પણ કે ઓલી મને કાગળ કર્યો છે ને લખી આવ્યું છે કે સો લખી આવ્યું હોય હમ. બે મારે પરણવાની. માંડે વિચાર કર્યો કે મારો બેટો હવે તાર કે શું કરશે હમ. કે કાજળા કે હા કે એમ નહીં આપણે બે યુદ્ધ કરા હમ. વઢા જે રીતે ઈ પરણે બે પરણે. કાજળો કે કબૂલ છે હેંચ. એટલે બે વઢવાનો તૈયાર કર્યો તાર પેલો દા બાંડે માર્યો હમ. બાંડે માર્યો એટલે બાંડો પકડવા લાગ્યો પણ કાજળો કઈ ગરવા હાલે નહીં ને. પગતા હમ. બાંડો કે ઠોજીને કરતા ધફો થતા ઈ તો ફૂલી જાય કોઈને આવડે નહીં ઉપર પછી છૂકા છે કે એ ચડાવતા છૂકા કર્યા હમ. કાચેડા કે આ એમ નહીં હમ. મો કોંડાળું કાઢું કોંડાળા અને બે. કોંડાળ બહાર ના નીકળવાનું તારે હમ. એમ આપણે બે વધારે કાચેડે વિચાર કર્યો મારે બેટા મને ગરવાની કોશિશ તો કરી છે કરી છે. સારું કે એમ કોંડાળો બાંડે કાઢ્યો પોંસડે કરીને હમ. અને બે માં વધવા મળ્યા તારે બાંડે કાચેડાને પકડ્યો ગરી લાયો મોઢા કંદાને ગળી નો ગળી દો હમણાં. બરોબર બાંડાના મોઢા કને કાચેડાનું મોઢું લીધું બાંડે હા. અને કાચેડા તો ભીડાયા બાંડાને ઘોટવ્યા ન ખેલા મત. સોટ્યો ઈ સોટ્યો બાંડો મથી 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 થાય ઉખડે તારે ને બાંડો તો ઈ મેલાયામાં જ થાચી રહ્યા પોતે મચા મચી માં કે ગયો. કાચેડા કે હા હવે એમ કરે તો મેલ મને હમ. હવે વારો તારો કાચેડે મેલ્યો બાંડા દાયો કાચેડા નો હેરતા પગ બીજા ભીડા મેડકી માંથી બટકો ભર્યો કાચેડે બાંડા પગ ભૂસાવતો પરો માવડો તાંતો ફોડે સોતરો થઈ પોસડાથી ઉખાડ્યું બાંડા હરખું. ગલાલ. ઉપલો સાંભળો લઈ લીધો બાંડો વિચાર કરીને કે શોખ પોસડા થાય હેરાથી પદામણી આપણે પરણવું નથી પિયાળો રાધે જોતો ને. કરો ભેગું કાંઈ થાવ. જોતોય નથી ને આપણાથી આગળ મરે મરે. ભલે પાછા કાચોડા જાય એમાં કાચોડા નિશાળે એટલે શિયાળો આવે ને હમ. સાર બીજી લેવાનો તો કટાળો ભોસડીમાં પડ્યો ભલે કપાઈ જાય આખો પણ હાલે નહીં હવાનો વેલો લાકડા જેવો હોય. એ ખાર રહ્યો છે અમારાનો એને એ નિશાળ ભાડો પાછા આવેલા તારે બધું નાગડી વિચાર કર્યો કે આવે છે પાછો પણ કેમ કરીને આવે છે પીને આવે. છોકરો કાંઈ પૂછ્યો કે બાંડા કે હા
પણ ભોંડું કે હજી તમે આટલે પહોંચાય નથી ને ઓલો રાતા સોળ ખરા ને ઉપરથી આ ગલાસ તમે તમને કોઈને નાખી દે કે આ ગલાસ ક્યાં નખાઈને આવો છો હજુ તો તમારે પરણવાનું તો હવે છે બાડો કે ઢુકડો આવવા જો ઢુકડો આવે ને મારી મશ્કરીઓ મત કરો મારે નથી પરણવું હેરાતું ભાઈ માથે મશોરો બે આ હતા તો મોડા કે આ શું કર્યું આ કે મારે બેટા કાચેડે મારા છોકરો ઉખાડ્યા કે કાચેડે મારા છોકરો ઉખાડ્યા એમ બે વધ્યા હતા હેરાતી હારું કાચેડે મારા છોકરો ઉખાડ્યા છે એટલે તમે મને ઝેર આલ્યો નથી મારે તમને મારવાય નથી આપણે હેરાથી પાણી રોપ રાખે નાગદેવ વળી વિચાર કર્યો કે એટલે બાંડા ઝેર વધારે આજે એમ ક્યાંથી ફરીથી બાંડા ઝેર વધારે પાયો કે ફેર ના આવે ફેર બાંડો ઝેર બીરો પીને ઉપડ્યા તારે બાંડો હેડ્યા છે અડધા હુઈ ગયા પામડી ગોટી જઈ સોય ફેરા આંટો માર્યો ચાહે દહ કરવાનો માગ ને ફરતા 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 જામણો પગનો અંગૂઠો છે દુખાડો હતો અહીંયા જઈ દાહ કર્યો બાંડે દાહ તો કર્યો કરડી તો જો અને અર્ધન મરી ગયા અને બાંડો શા વળતા આયા એકદમ જાતા છે ઓલે પૂછ્યું બાંડા શું કર્યું કે માર્યો અર્ધન ને કે માર્યો કે નક્કી કે 100% અર્ધન ને મારી લાવ્યો મારા લગ્ન ની ઉતવાજ કરો એકદમ બીજી વાત પર કે મારા લગ્ન ની ઉતવાજ કરો હવે અર્ધન નું કામ કર્યું કે બાંડા કે હા અર્ધન નું કામ નક્કી કર્યું કે નક્કી તાર કે હા ભાઈ તું અર્ધન ને મારીને આવ્યો હોય ને હા તો કોઈ વાહર છે હમણાં હવે મને થોડું અર્ધન ને મારીને આયા હો બાંડા તો અહીંથી રવાના થઈ લો ભેળાય નહીં કે અહીંથી રવાના થઈ લો આમાં ભેળાય તમે ને એટલે કે આવું જૂઠું મત બોલો અને તમે કાગળ લખ્યો છે કે અર્ધન ને મારીને આવો તો એરાથી પરણાવા અને એરા ભાઈ પિયાળાનો રાત હતો આલા આવું કે ખોટો શું ખૂટલી વાળા કરો છો તમે બોલો તમારે તો કોઈ તમે આ બોલી બીરું કેમ બોલો છો અમારે હદાયના માટે બીરું બોલવું છે તું હોય નહીં પાડેવાનો સોર તો બન્યો છે તું હોય નહીં જો અહીં રાખા તો 100% પજેરું પાડવાનું આવો અમને ખબર છે ચેરી 4 છે બળિયા અને એમ તેમ નથી કામ તું હોય ને ભેળો જ નહીં બાંડે કીધું કે ઘર જન લોળા કર્યો કાયમ રહેતા ભેળા એ કાઢ્યા બાંડો થઈ ગયા બાંડા ને ઠકાણે નાગદે વિયા અર્ધન બળ પડ્યા એરાવતી અર્ધન ના નામ થી પોરી ગાગર પૂછતા કોઈ નર નામે મુખ નતા રોતા કે નર નામે કોઈ શોકો ઘઉં રમતા હતા આવું નિમત એરાવતી ને કે અર્ધન ભાર્યા ના ઈદારે એના સમયના 12 મહિના પૂરા થયા અને હેરાવતી ગુરુદાસી કે હા આપણે તું કે માફો બીજો તૈયાર કરી ગોરી અને તળાવની પાસે ભગવાનનું મંદિર છે એ દર્શન કરી આવવા અને મારા વર્ષ છૂટા થાય દાસી માફો બીજો ભણાવી દાસી ને હેરાવતી બે બેઠી છે ને માફો હેડ્યો બર્યો અર્ધણ થી રામ મરેલા પડ્યા ત્યાં શર્તમાં આવ્યો અને કુદરતી ભૂતળો ભાઈ હા તો ભગવાનને રોગ મેળવવો છે ભગવાનને રોગ મેળવવો હોય ને આપણે કાં મીંધા તો ઘડીકમાં આવે ના આવે એમ નહીં અને રોગ મેળવવો હોય તો ચાઇના લાઈન જરા કરે કુદરતી ભૂતળો બળ્યો તારે ફરતો માફ અમારે તો માફો લુગડો નતો ઉડાડી મેલ્યો આ બે ખોલી થઈ ગઈ જેવી ખોલી સેવી અર્ધન મરેલા પડ્યા હતા અહીંયા હેરાતી સબ્જી નજર પડી ગઈ તારે હેરાતી દાસી કીધું દાસી ક્યાં માફો કઈ ઉભો રાખા અને આપણે જોવા જ ના પડશે છે કોણ હે કે હેરાતી દાસી બે જોવા જાય જાળવી પામરી હેરાતી ઉઠ મોઢામાંથી ઉઠાને તારે અર્ધન પણ મરમ દાસી કે હા છે તો અર્ધન પડ્યું પણ આ મરલ ચમ હે કે મરલ ચમ બીના બની એરાવતી અર્જુન દીનો માથો લીધો ખોળામ લઈને પોતે વંદન કરે આખા બજરવા મત આગળ મત કહો અને મને સાનો લાજો અપરાધ રંડા પોયાયો
નતા લાગવા રે આવા મેં તો દિવેથી દીવા નતા લાગવા રે અને મને જાનો લાજો અપરાધ ઘટા પોયાયો બાળા એવી મારે એવા મેં તો દૈયથી દૂધના તામે મારે તો દૈયથી દૂધના તામીર મારે અને મને જાનો લાગ્યો અપરાધ ઘટા પોયાયો બાળા એવી મારે મેં તો મેડે સાણા નતા ભાગ્યા રે આવા મેં તો મેડે સાણા નતા ભાગ્યા રે અને મને ચાલો લાજો અપરાધ અને મને ચાના લાગ્યા ઘંટા પોયાયો બાળા આવી મારે એરાથી ખોળામાં માથું લઈ અને એ પ્રભુ મને શાનો લાગ્યો અપરાધ રંડા પોવાડ્યો બાળા વિશ્વમાં જો કદાચ કોઈ બયું તો ભૂલી જાતી છે દીવાથી દીવો જલાવતી છે એનો પણ અપરાધ ખરો દોષ ખરો એ પ્રભુ મેં દીવાથી દીવા કોઈ દાડો નતા જગ્યા અને મને આ શાનો લાગ્યો અપરાધ તે રંડા પોવાડ્યો બાળા વિશ્વમાં પછી કીધું કે કોઈ બયું ભૂલમાં દહીંનું આથણું ભાજીને દૂધ પણ મેળવતી છે જો પ્રભુ મેં કોઈ દાડો દહીંનું આથણું ભાજીને દૂધ પણ મેળવ્યો નથી તો મને શાનું લાગ્યું અપરાધ તે રંડા પોવાડ્યો આ બાળા વેશમાં પછી કીધું કે કોઈ બયું તો કદાચ ને ખબર નથી અત્યારે તો બયું તો શું ભાઈયા ને ખબર નથી અત્યારે ગાય માતા રખડે કોઈ રખડતી તો પાડી મેલી આલો કને રેટી હાચી આવો કેન્દ્રમાં 2000 શંકરચાર હાચી આવો પાડી હાચી આવો પાડી લાવશે 2000 પછી કીધું કે સુલાની મેળે પ્રભુ મેં કે સાણા કોઈ બઈ તો ભૂલ ભાગતી છે પણ મેં સુલાની મેળે સાણા નથી ભાગ્યા મને સાણો લાગ્યો અપરાધ તે રંડા પોવાડ્યો બાળા વેશમાં સુલાની મેળે આપણે સાણો ભાગો તો અપરાધ આ તો બૈય માટે બૈયાનું ખૂબ જોવાનું છે પછી કીધું પ્રભુ કોઈ તો ભાઈ ગાય ઘરે છે ને દોવા જતી છે તો કોઈ ઠેવ મારીને ઉઠાડતી છે કોઈ ધોકા સોરતી છે દોવા માટે પણ ભગવાન જોમાં કે ગાય માતાને શરીરે ધોકો કે પાટું કે ખોટી દશો પણ લુગડાનું ગળનું નથી અડાડ્યું અને મને આ શાના લાજા અપરાધ તે રંડા પોવાડ્યો બાળા વેશમાં ભગવાને વિચાર કર્યો કે રાવ જ પડશે હવે છૂટકો નથી હવે આ પાછું કેવું કે થોડુંક પોતે ભગવાન નહીં બે બોલ
બાંધવા તું મારે આને આય બે બોનાના બંધડા મારે આને આય तुम्हारे आने आए रे बोनाना बांधवा तुम्हारे आने आए अरे देवी समुद्रा बेघड़ी तो एवी हरावत दान देवी समुद्रा बेघड़ी आई रावत गायो अरे दे बोनाना लीला तुम्हारे आने आए दे बोनाना बांधवा तुम्हारे आने आए એરાવતી કે છે બે બોનાના બંધેવા તું હવે મારી આણી આય જેવી તારી બેન સમુદ્રા છે ને સમુદ્રા કરશન ભગવાન ની બેન હતા એવી તો મને ગણ તારે આવવું પડશે અને ભગવાન મહારાજ નો રી ફરતા 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 આયા પછી બનાયા કાચેડા અને કરવા પાછા મેલ્યા માડન લાયા એને ડંકી વળ્યા રેર સુશું અર્દન હાદાશા અને અર્દન ને તેડીને એરાવતી ઘરે જા હવે તમે બે ભરત બોલો.